માતાજી મિત્રો, જય દાદા દ્વારકા, જયમાં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? હું છું તમારો મિત્ર જાડેજા વનરાજસિંહ. આપણે કાયમ મળીએ છીએ અને આપણી જે જીવનલક્ષી વાતો કરીએ છીએ. મિત્રો, એવી જ વાત આજે કરવી છે. આજે આપણે જોઈએ છે, હવે ચૂંટણી આવી રહી છે કે જે આપણો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, એમાં આપણો પ્રતિનિધિ કેવો હોવો જોઈએ. એમાં કંઈક રિપીટ થતા હોય, કંઈક નવા હોય, આપણે ભૂતકાળની અંદર જોયા હોય, જાણ્યા હોય, આપણા સમાજના હોય, અન્ય સમાજના હોય. તો મિત્રો, આજે તમને ખાસ વાત કરવાની છે કે આપણા જીવનનું સુકાન આપણે કેવા માજીના હાથમાં સોંપવાનું છે, એને લક્ષીને આજે આપણે આ વાત કરીએ છીએ. તો ધ્યાન દઈને સાંભળજો મિત્રો. આવું થાય છે આપણી સાથે. જોજો કે કોઈ પ્રતિનિધિ હોય, આપણા સમાજનો હોય કે અન્ય સમાજનો હોય, અત્યારે આપણા તાલુકાની અંદર, આપણા જિલ્લાની અંદર, આપણા રાજ્યની અંદર આજે જોઈએ છીએ કે પોલિટિક, પછી બીજા નંબર અધિકારી અને આપણો સ્થાનિક આગેવાન, સરપંચથી માંડીને આ બધા વેવાઈ વેલા જેવા, એટલે કે એકાબીજી સાંઠગાંઠ થી એકદમ નજીક છે, બંધાયેલા છે. ગામના ગૌચર છે, ગામના ખરાબા છે, ગામના કોઈ પણ મિલકત જે એના હાથમાં પંચાયત થી માંડીને ગમે તે ઊંધી એના હાથમાં આવે છે, આવી આપણી જે મિલકતો છે એને કેટલી જાળવી છે. મિત્રો, આ લોકો શું કરે છે કે આપણો સમાજનો કોઈ કાર્યક્રમ હોય, અન્ય સમાજનો કોઈ કાર્યક્રમ હોય, તો કાર્યક્રમમાં જાય, સમાજ ભેગો થાય, 5-10 લાખ રૂપિયાનું દાન લખાવે, ગામને ખવડાવે. આવા વિવિધ કાર્યક્રમો થતા હોય, એમાં આવી નાજુકડો એકાદો બટકું કૂતરાને ફેંકે ને ફેંકે. આપણે વાહકાર કરીએ, તાળીઓ પાડીએ, આપણે વિચારીએ કે બહુ માણસ સારો છે, આ છે, તે છે, બરોબર. પણ મિત્રો, તમે જોજો એ જ માણસની હાથમાં કે આપણે જે બેફામ અત્યારે વિમફામ કંપનીઓ છે, બીજી અન્ય કંપનીઓ છે, એની અંદર એનું જો કંઈક લગતું હોય, એને કંઈક એને પ્રતિનિધિ બનાવ્યું હોય, તે એક વ્યક્તિના આજે જ્યાં 50,000 આપ્યા છે ને 5 લાખ રૂપિયાનો જે પોતે હકદાર હોય, એને 4.5 લાખ રૂપિયા નું નુકસાન થાય છે. આ નુકસાન કોનું કર્યું છે? વ્યક્તિગત જો આવા નુકસાનો હોય તો આવી સંખ્યા કેટલી અને એ રકમ કેવડી મોટી થાય. તો આવી વસ્તુને નાની નાની યાદ રાખજો, ભૂલી ન જજો. અને જેમ અનપઢ ગવાર, કાને બેરા, પછી આંખે આંધળા અને નપુસકલિંગ ન બનશો, એમ આ મારા તમારા ભાઈ તરીકે અંદર ઉદ્દેશીને શબ્દો છે. અત્યારે લાગણી વશે એટલા થશે, તમને સામા મળશે, તમારા ઘરે ફોન કરશે, તમારી યારે સારી સારી વાતો કરશે, પણ જો આજે તમે વાતોમાં આવ્યા તો ખરેખર ગયા એમ. કારણ કે આ લોકો જે છે ને એ કોઈના થિયાય નથી, થશે નહીં. પાર્ટી બદલે, પક્ષ બદલે, પણ વ્યક્તિત્વ ક્યાં બદલે છે? એની માનસિકતા ક્યાં બદલવાની છે? એની વિચારસરણી ક્યાં બદલવા છે? શું તમારા પ્રત્યે એની હમદર્દી છે? શું તમારે ભૂતકાળમાં તમારી સાથે કર્યું છે? આ બધા શબ્દોની યાદ રાખજો. કોઈની જે હેસિયત હોય એ પ્રમાણે તમે જે ભાવ વિભોર બની અને કંઈક એમનેમ ન જાતા, તમારી આબરૂનું સ્વમાન જાળવજો, તમારા જીવનનું કંઈક મૂલ્ય સમજજો. ગાંઠિયા, પછી પૈસા, કે જેની જે ઓકાત હોય એ પ્રમાણે તમારું મૂલ્ય ન કરતા એમ. એવું મૂલ્ય તમારું જે વેડફી અને અમૂલ્યને જે તમે છે ને ખતરામાં ન નાખતા. તમારું જીવન હંમેશના માટે તમારી પ્રજાને સમર્પિત તમે કર્યું હોય, તમારા પ્રજા માટે હોય, તમારા સંતાનો માટે હોય, તો સંતાનોની કબરો ન ખોડતા. ગમે તેવો હોય, ભાઈ હોય, ભાઈબંધ હોય, અન્ય સમાજનો હોય, પણ જે માણસે કોઈ પણ પ્રકારનું તમને સાથ સહકાર આપ્યો નથી, પોલિટિકમાં હશે જ. આમાં જેટલા ફોર્મ ભર્યા એમાં 95% પોલિટિકમાં હશે જે સારો હોય, વ્યક્તિત્વ હોય, તો હું એનો વિરોધ નથી કરતો. નવો હોય તો એનો પણ વિરોધ નથી કર્યો, પણ જેને તમે અવાવી લીધા છે, એટલે કે જાણી લીધા છે, જોઈ લીધા છે, સમજી લીધા છે, વિચારી લીધા છે, અને ભૂતકાળની અંદર એના કૃત્યો પણ તમે જોઈ લીધા છે,
તમને એનાથી શું ફાયદો, તમને એનાથી શું ગેરફાયદો, આ બધી વસ્તુથી તમે વાકેફ છો. જો છતાં તમે એની બોલીમાં આવી જાવ ને તો તમારાથી કોઈ મોટો મૂર્ખનો સરદાર ન કહેવાય. તમે તમારી જાતને ગમે એવા સમજતા હોશિયાર સમજતા હોય કે તમે કઈક તમારા જીવનમાં સ્માર્ટ સમજતા હોય તો એવું કાંઈ નથી. તમે છે ને ઘેટા બકરાથી ને બેજ છો. એને એક ક્યાં જાતું હોય ને એક એની પાછળ જાય છે. તમને તમારી દિશાની ખબર નથી એવું સમજજો. તમે આંખેથી દેખાય છે છતાં આંધળા છો. તમને કાને સંભળાય છે છતાં તમે બેરા છો. તમે ડરપોકર છો, નપુસકલિંગ છો, અને તમે છે ને એથી વિશેષ કહીને તો તમે ખાલી આકૃતિ જ માણસ છો. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા એવા જે છે ને કે પાર્ટીઓ બદલી નાખે છે ને આમાં વિરોધ થયો છે ને આમાં અમને તકલીફ છે ને આવા ઘણા વિશેષણો કરશે. અને હું પ્રેસ રિપોર્ટરમાં છું, આવા ઇન્ટરવ્યુ લેવાનો છું, હું જવાનો છું. તમે શા માટે તમારી પાર્ટી છોડી, આમાં તમને કેવું લાગ્યું, તમે કેમ આમાં આવ્યા, બરોબર, એવું તે તમે આટલા ટાઈમથી કાર્યકર હતા તો શું થયું, આ બધું વિશેષ આપણે પૂછશું. પણ એ પૂછવાની જરૂર નથી. તમે પણ માણસો છો, તમને ખબર જ છે કે આ લોકો કેવા છે. તો મહેરબાની કરીને મારા ભાઈઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર તમારો પ્રતિનિધિત્વ એવાની હાથમાં આપજો કે વાંદરાના હાથમાં તલવાર ન આપતા. વાંદરાના હાથમાં તલવાર આપશો ને તો એ હારા નહીં મારશે ને બીજા નહીં મારશે. બરોબર, કે દિશા શૂન્ય માણસ હોય ને એવું ન કરતા એમ. બરોબર, કારણ કે સ્વાર્થી માણસ છે, નિકંબો માણસ છે, જે નાક મૂકીને જીવન જીવવો છે, એ માણસ પાસે તમે સારાની અપેક્ષા ન રાખતા. તમે વિચારજો, ભલે ગમે સમાજનો હોય પણ સારો હોય અને કંઈક તમને સમજી શકતો હોય, તમારા ગામ પ્રત્યે હમદર્દી હોય, કોઈ પણ સમાજ પ્રત્યે ભેદભાવ ન હોય, એવું ગમે સમાજનો હોય ને એવું પ્રતિનિધિત્વ એના હાથમાં આપજો. બાકી એક દિવસ તમારો છે. બાકી જીવનની અંદર કદાચ ને તમને સારું જમાડશે, થોડા પૈસા આપશે, પણ જે તમને આપ્યું હશે ને એ જે નીચ પ્રકૃતિનો માણસ છે ને બધું લક્ષ્યમાં. તમારા પાસે 3 ગણું વસૂલ કરશે, તમારી હેરાનગતિ કરશે, તમને જે ખવડાવ્યું 10 ગણું એ ભેગું કરશે અને તમને મૂર્ખ સમજશે. તો હવે તમારે તમારા હાથની અંદર આ બધી વાત છે. તમારે મૂર્ખ બનવું છે કે મહાન બનવું છે? તમારે દાસ બનીને રહેવું છે કે સ્વામી બનીને રહેવું છે? તો આ બધી પ્રક્રિયા આજે તમારા હાથમાં હવે આવી રહી છે. ભાજપ ગયું ભાડમાં, કોંગ્રેસનો કકરાટ ગયો ઘોડાટ, અને આમ આદમીએ જાય તેલ પીવા. આપણે એની વાત એ માટે આ ઉદાહરણ દઈએ છીએ કે જે પાર્ટી હોય, ગમે તે હોય, આમ આદમી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, પણ તમારું પ્રતિનિધિત્વ કરવા વાળો એ માણસ કેવો છે એને લક્ષ્યમાં રાખીને મત આપજો. નહીતર પછી કાયમી માટે એક જ શબ્દ રહેશે, અમને તો ખબર જ હતી, પણ તો તને ખબર હતી, બીજાને ખબર હતી, આખું ગામ આવું બોલશે તો કોને ખબર નથી, આ ચૂંટ્યો કોને એમ. એટલે મહેરબાની કરી અને તમારું પ્રતિનિધિત્વ એવા માણસને આપજો કે જેથી તમારું જીવન અને તમારા બાળકોનું જીવન કંઈક ઉજ્જવળ બને. તમારો પૈસો તમારા કામની અંદર, તમારા વિકાસની અંદર વપરાય અને વાપરે એવો પ્રતિનિધિત્વ ચૂંટજો એમ. તમારો પૈસો પોતાના ઘરે લઈ જાય અને પછી તમે કકરાટ કરતા રહ્યો, બજારમાંથી નીકળી એટલે પાંચા ચડાવીને ઠેકડા મારતા જવું પડે, અને ગટરો ચારેકો લાઈન પાસ થઈ ગઈ હોય, ગટરો બની ગઈ હોય, અને કોઈ એમ ન કે ભાઈ આપણે કોણ કીએ એને, તે કોણ ઉપરથી ભગવાન આવશે કેવા? બરોબર છે, સાચી વાત છે ને? સત્ય હંમેશા માટે કરવું હોય કરજો. અખતરો આવું હશે તમારા ગામમાં, બધામાં પ્રતિનિધિત્વ જાજા ભાગી દીધેલો માણસ એવો જ હશે. પછી તમને હામો મળશે ને તો મોઢું ફેરવી લેશે, તમે નકારા ગણાશો, નકંબા ગણાશો. એટલે નકંબુ ન ગણાવવું હોય, ખરાબમાં લિસ્ટમાં નામ ના લખવું હોય, મૂર્ખમાં નોંધણી ન કરવી હોય તો એક દિવસ તમારા હાથની અંદર છે. વિચારી લેજો. જાત ભાતના, નાત જાતના આ ભેદભાવો તમારા જીવનમાં ન લાવશો, તમારા
તમારો પ્રતિનિધિત્વ કરવાનો માણસ કેવો છો ને એને જોઈને તમારો મત આપજો એમ. જો આવું કરશો ને તો તમે માણસ છો, નકર તમે જાનવરથી બેતર છો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.